મારે 40 ની જરૂર છે તો એ 40 મોકલશે, 10 ને બીજી જગ્યાએ કોન્ટ્રાક્ટમાં ટેમ્પરરી તમારું અરેન્જમેન્ટ થયો એઝ પર ધ એગ્રીમેન્ટ બિટવીન શૈલેષભાઈ ને યુ. It is a temporary arrangement between you your company. ટેમ્પરરી What is the criteria if people are here for last 5 years? If people are here for last 5 years and is this criteria કે એક રાતના માણસ 12 વાગે ફોન કરે કે કાલથી તમે નહીં આવતા, શું કામ અર્જન્સી એવી શું તમે લખીને દીધું? આ ભાઈનું કહેવાનું એ છે કે ટ્રમ્પે ટેરિફ લગાડ્યો એટલે 3 માણસો ઉપર. અરે યાર તમે બધાની સામે કીધું, આ વિડિયો જોઈ લો. મેં અરે તમે બધાની સામે મેં કીધું ગ્લોબલ, મેં ટ્રમ્પનું નામ નહીં ગ્લોબલ ઇઝ ગ્લોબલ થયો, એનો અર્થ ઈ જ થયો. એનો અર્થ ઈ જ થયો ટ્રમ્પનો. શું થયું? તમે શું કીધું? ટેરિફ લગાડ્યો સરકાર. મેં એમ નથી કીધું. મેં એમ કીધું ગ્લોબલ. પીઆઈ સાહેબ પણ ઉભા મેં કરશે. એમ કીધું ગ્લોબલ ક્રાઇસિસ. અરે તમે ટેરિફની દેવ હવે શૈલેષભાઈ તો ખરો નહીં જે વાત છે. વિડિયો જોવો તમે, વિડિયો અરે જોઈ લો. વિડિયો મૂકી દો. અમારે કને 50 માણસો ઉભા છે. તમે સીધો મને ચોખ્ખો કીધું કે ટેરિફ લગાડી દીધું. મને ટેરિફનું સ્પેલિંગ નથી આવડતું. અરે તમને બધું આવડે યાર. તમને જેટલું આવડે છે ને, એક મિનિટ શૈલેષભાઈ, તમને જેટલું આવડે છે ને, ફરી જાય છે સવારથી ફરી ગયા. સવારના વાત અરે શૈલેષભાઈ, હવે તમે અમારાથી વધારે ના બોલાવો યાર. અમે ભણેલા ગણેલા માણસ છે. અમે ઉભા છીએ, આ બેઠા છે અહીંયા પીઆઈ સાહેબ ઉભા છે ને, બધા આગેવાનો ઉભા છે. તો અમે જે કહેતા હોય ને, તમે સાચું જ કહેતા હો. હા તો હું તમે તમારા અવાજને ભૂલી જાઓ, રેકોર્ડિંગ ભૂલી જાઓ. તમે જે કીધું ને ટેરિફ નહીં સર, હા બોલે. હા ટેરિફ લાગ્યો એના માટે કંપનીમાં કામ ઓછો છે. મનીષભાઈ સાચી વાત છે. એટલે હવે કંપનીની અંદર કામ નથી. એટલે તમે આ માણસોને કાઢ્યો છે નથી કાઢ્યો, કંઈક નોટિસ તમે આપો છો કંઈક કોન્ટ્રાક્ટર થ્રુ કે શું? હવે આ ભાઈએ 3 માણસોને કાઢી નાખ્યો છે એમ કીધું છે. હવે શું કરવાનું? બે એકબીજા સગાવે છે. એટલે એમનું લુકઆઉટ છે. એમનું લુકઆઉટ છે સાહેબ. એટલા માટે તો અમે કોન્ટ્રાક્ટ આપીએ છીએ કે અમારે તમારી કોન્ટ્રાક્ટની કોપી એમની સાથેની જે હોય અમને મળશે. 5 વર્ષ માણસ એક કામ કરતો હોય, કંપનીના જે તમે 1 મિનિટમાં રાતના 12 વાગે ફોન કરો શૈલેષભાઈ કાલથી માણસોને કાઢી નાખો, તો 5 વર્ષથી જે માણસ કામ કરે છે એનો મતલબ ઈ કે ઘરે તાળો લગાડી નાખે. ભાઈ હું કહું છું, તમને ડોક્યુમેન્ટ જોતા હોય લીગલ વેસમાં માંગી લ્યો ને. હા, ઈ તો જાશે જ. ઈ તો જાશે. લીગલ વેમાં જ જાશું. પણ હમણાં તો ચર્ચા કરો. ઈ બધું અત્યારે આપણે અહીંયા કને સોલ્યુશન કાઢવા માટે આવ્યા છે. લીગલમાં તો હવે ઘણું બધું થશે. સાંભળો, એ વસ્તુ નથી, કારણ કે અમને ખબર છે કંપની ચેકિંગ કરતી હોય. કંપની તો કાલે એમ કહેશે કે આ ઘણું બધું કરે છે, એ બધું ખબર જ છે બધાને. અત્યારે ઘણું બધું આ કંપનીનો પણ અમારે કને આવી ગયો છે. શું થઈ રહ્યો છે અમને એ ખબર છે. આ વસ્તુ નથી કે અમે કોંગ્રેસ પાર્ટી કંઈક નથી જાણતી આ કંપની માટે કે નથી. ભાજપ કોંગ્રેસની વાત જ નથી. અરે ભાઈ સાહેબ, અમે સમર્થનમાં આવ્યા છીએ. અમે સમર્થનમાં આવ્યા છીએ. કોંગ્રેસ હા. પણ અમે આ મયુરભાઈ આટલા દિવસથી અહીંયા કને બેઠા છે. તમે કંપનીના માણસો સાથે જે કઈ વાતો પૂરો છો, જે છે વસ્તુ, હવે અમને એનાથી મતલબ નથી. તમે અમને લખીને આપી દો કે આ 3 માણસને શું કામ કાઢ્યા. અમે એને બસ કારણ તમને આપીને તો એનો ગુનો જો, શું? હું તમને કહું, હું તો ભણેલ ગણેલ છું નહીં. મારે લીગલ એડવાઇઝર હશે, એનાથી લીગલ એડવાઇસ લઈને હું તમને આપી દઈશ. એમાં શું છે બોલો? ક્યારે આપશો? બસ 2 દિવસમાં આપી દઈશ. એટલે 3 માણસને શું કામ કાઢ્યા? હા, જે પણ થાય ને લીગલ જે પણ આ તો વાંધો નહીં. તમે બેટી આપો, તમારું નામનું ભાઈ સુરેશભાઈ, બેટી આપો, 2 મહિના વાહે આપો. આ માણસો અહીંયાથી નીકળતે નહીં. બરોબર ને? અને તમે અમને 2 જણા એક મિનિટ અહીંયા બધા રાજકારણી છે. હવે રેકોર્ડ કરજો. જો હું પૂછા કરું શૈલેષભાઈ, હવે તમે આ 3 માણસોને કાઢી નાખ્યા છે ને, તમે કંપનીથી ગેસ કંપનીમાં જરૂર નથી. તમારે શું કરવાનું? એમ નહીં તમે એક મિનિટ, હું રેકોર્ડ ઉપર લઉં છું. વિરમભાઈ ને બધા તમે જોઈ લો. સાહેબ જો ભાઈ, બધા બહાર જઈએ. એક મિનિટ એવડી દાદાગીરી ના બતાવવાની. એક મિનિટ આ મજૂર માણસો છે. હવે અમે લોકો રેકોર્ડ ઉપર લઈ લઈએ. સાહેબ સાંભળો. અહીંયા લ્યો. હવે એક મિનિટ, હવે થઈ ગયું. હવે અમે લોકો રેકોર્ડ ઉપર તમે રેકોર્ડ ઉપર જો, હું તમને ના હું જે કહું છું એટલું જ છે. બીજું કાંઈ નથી. અમને કાંઈ નથી કરવું. અમે અહીંયાથી જાશું કંપનીને, પછી જે કંઈ છે અમે સવાલ કરશું. તમે તમારી કંપનીથી આ 3 માણસોને કાઢી નાખ્યો છે, હા કે ના? હા, તો હમણાં તો કામ નથી તો શું કરશું બીજું? એટલે કાઢી નાખ્યો છે કે નહીં? આપણે કામ નથી તો શું કરશું અમે? અરે યાર, કામ છે કે નહીં? તમે કાઢી નાખ્યો છે ને, તમે શું સમજો રે? એટલે તમે આપો છો ને લખીને કે તમે કાઢશો. જે ઈ તો મારે લીગલ એડવાઇઝર ને પૂછા કરે, ભાઈ શું છે, બસ તમે મને એડવાઇસ કરો. એટલે કાઢ્યો છે કે નહીં? તો ખબર તમે કાઢ્યો છે કે નહીં? અમારો હવે 1 મિનિટ હું પેપર ઉપર કહું છું. હવે
આ પીએફ કાપો છો તમે ત્રણેય માણસના 5 વર્ષથી પીએફ કાપો છો. મનીષભાઈ, તમે આ કંપનીમાં છો, 5 વર્ષથી પીએફ કાપે છે. એ માણસને એક ફોન ઉપર તમે કંપનીમાંથી કોન્ટ્રાક્ટર થ્રુ કાઢી નાખો, એ વ્યાજબી છે? પણ સાહેબ હજી PF. બરાબર છે, તમારી બધી વાત સાચી છે. હા. હું તમને પહેલેથી જ કહું છું કે અમે કોઈ પણ મેન પાવરનું નામ લઈને કે કોઈ પણ મેન પાવરનું ભાઈ મારે એ તમારું સ્ટેટમેન્ટ છે ને તમારું કે કોઈ પણ મેન પાવરનું નામ લીધા વગર અહીંયા કને ફક્ત એક કોમ્યુનિટીના 3 માણસો. સાંભળો, આપણી પાસે એક મિનિટ લેટ મી ફિનિશ. બરાબર, તમે કોઈ પણ બિઝનેસ કરો છો, તમારી પાસે બિઝનેસ જ નથી, તમારી પાસે 50 તમે માણસ. લખીને આપો ને. અરે સાહેબ, અમે શું કામે લખીને આપીએ? અમારા અરે અંડરમાં સાહેબ, તમે એક મિનિટ મારી વાત સાંભળો ભાઈ. બિઝનેસ નથી ઉભા રહો, તમારે. ઉભા રહો, ઉભા રહો. તો પછી જે 3 વ્યક્તિ નિવેદન લખાવે એ વ્યક્તિને કેમ કાઢ્યો? ના, એ ઇન્વેસ્ટિગેશન દ્વારા જે વ્યક્તિએ નિવેદન લખાવ્યું મનીષભાઈ, તમને કદાચ ખબર નથી શું થઈ રહ્યો છે બેકગ્રાઉન્ડમાં. હું એમ કહું છું, એક જ કોમ્યુનિટીના 3 માણસો, જે એક માણસને હાર્ટ એટેકની પ્રોબ્લેમ છે, હાર્ટ ચેન્જ કરાયો છે, અને હમણાં અડધી કલાક પહેલા પોલીસની ગાડીમાં એ હોસ્પિટલ પહોંચ્યો છે. તમારી ગાડી કાલે ઈ માણસને કંઈક થઈ ગયો તો જવાબદાર તમારી કંપની છે. એમાં કોન્ટ્રાક્ટર થાય કે ન થાય તમને કહી દઉં. ને સવારે પણ પીઆઈ સાહેબની હાજરીમાં, આઈબીની હાજરીમાં હું કહી ગયો હતો, આ માણસને કંઈ પણ થઈ જશે. કંઈ અહીંયા બેઠો છે 2 મહિનાથી, એવું નથી કે 24 કલાકથી, 2 મહિનાથી બેઠો છે સાહેબ. તો એનો કોણ? બીજું, તમે કંપની લઈને બેઠા છો ને, તમે કહો છો એક્સપોર્ટ બંધ થઈ ગયો, ટેરિફ લાગી ગયો, આ લાગી ગયો. અમને ખબર છે સાહેબ, રેકોર્ડ 2 મિનિટમાં હું કાઢી શકું છું કે તમારી કંપનીએ શું એક્સપોર્ટ કર્યો છે ને કેટલું કામ કર્યો છે. 17-18 માણસોને કાઢ્યા તમે. સિર્ફ એક જ એક કોમ્યુનિટીને તમે ટાર્ગેટ કર્યો છે. 3 માણસ એ તો ખેત જે છે, આને ફેક્ટ છે. એ તો ચોખ્ખું કહે છે. હું કોમ્યુનિટીને એક્સેપ્ટ કેવી રીતના કરી શકું? આમાં યાદીવાદી છે ભાઈ, તમને ચોખ્ખી લખીને યાદીવાદ દેવું કરે છે. સાહેબ, હું લખીને અમે હજી પણ કહીએ છીએ કે તમે અમે- એઝ એ કંપની વતી તમને લખીને દેવું પડશે ને, આ ભાઈને પણ લખીને દેવું પડશે. ભાઈ આ કોન્ટ્રાક્ટર અને આ કંપનીના મેનેજમેન્ટ યાદીવાદી છે ભાઈ. આ પીએફ કપાતો માણસને તમે 24 કલાકમાં કાઢી ન શકો. શું કહું છું ભરતભાઈ? સાહેબ, પીએફ હું આપો તમને છો શું ને કહું તમે છું? હવે PF. તમે મને એક વાત, હવે તમે બોલ્યા, હવે મને હવે સાંભળો. પૂરું બસ. હવે મને સાંભળો. આ લઈ લો ભાઈ. શૈલેષભાઈ, હવે તમે તમારે ત્યાં જે કેટલા કરવું છે ને માણસો એ કરો મારે હવે. 40 ચાલો. માણસો. હું બસ હું જ કહું છું 40 કે માણસો, તમે મારી વાત એક મિનિટ, ભરતભાઈ, મને એક મિનિટ સાંભળો ને. 40 માણસો છે, કેટલા ક્યાંના માણસો છે? લોકલ ને 2 છે. 2 છે ને? બે છે, હા. તો તમારે એટલું તો ફરજ બને છે ને. તમે એક કચ્છના છો, અહીંયા લોકલ છો, તમારા લોકલ માણસો તમે તો રાખવા જોઈએ. ભરતભાઈ, અમે એ જ કર્યું. 27 માંથી 3 જ ખાલી લોકલ કાઢ્યા, બાકી બધા બહારના જ બહારના કાઢ્યા. જ અને બીજું તમે જે કહેવાય ને, બરોબર, તમે એમ કીધું ભાઈ આ વ્યાજબી કહેવાય, તો હું એમ કહું છું કે નાની વસ્તુ જે આ પણ જે બધી છે, બરોબર, તો આનું જે લીગલ હોય છે એ આપણે અનુસરી કે ન એટલે અનુસરી? તમે લીગલ જવા માંગો છો ને? આ લીગલ કરો. લીગલ લેવા દો ને. લીગલ જાઓ ને. સાંભળો, તમે કરો. તમે શૈલેષભાઈ ક્યારના મને શૈલેષભાઈ, હું ભણેલો માણસ છું. એટલે તો કહું છું, તમે હું શું કહું છું કે તમે પોતે સામેથી કહો છો કે અમે લીગલ તમને એડવાઇસ, હું લીગલ આપો તમે. તો હું તમને એ જ કહું હું છું. આવ્યો છું બધા તો સાથે, મારે તો લીગલ આપો. તમે ભણેલ ગણેલો, હું ભણેલ નથી. મારે તો બીજા કન્સલ્ટન્ટને અરે પૂછા તો કરવું કરો પડે. ને. તમે 2 મહિના થઈ ગયા, આ લોકો કેટલા ટાઈમથી બેઠા છો? કેટલા ટાઈમથી બેઠા છો? એક મિનિટ ભરતભાઈ, એક મિનિટ. 2 મહિનાથી તમે બેઠા છો. તમને 2 મહિના પછી જયારે અમે આયા તમને ક્વેશ્ચન કરવા, ત્યારે તમે તમારું લીગલ એડવાઇઝર ને પૂછો. એક કામ કરો, બરોબર, તમે 2 મહિના પહેલા તમારે કને લીગલ એડવાઇઝર નતો. હું તમને એ જ કહું છું. તમે હવે તમે આજે તમે લીગલ એડવાઇઝર તમે મને જે કીધું, બરોબર છે કે અમે હવે આ બધું લીગલ કર્યું, બરોબર છે. શું legal? તમે કીધું ને લીગલ. તમે લીગલ લખીને દઈ દો ને છોકરાઓને કે મેં મારી કંપનીથી કાઢી નાખ્યો છે. આ તો પતી હું ગઈ તમને વાત. શું કહું છું કે લીગલ એડવાઇઝર સલાહ લઈને લીગલ લેંગ્વેજમાં તમે લખી લઈ, અરે યાર, તમે હું તમને સામેથી આવ્યો છું કેવા, તમે કેમ નથી સમજતા? 40 માણસો રાજકારણી હવે લીગલની શૈલેષભાઈ, 2 મહિનાથી બધા માણસો હેરાન થાય છે. ભાઈ, અમે હેરાન જ છે. તમે હેરાન છો. તમે શું હેરાન છો? અમે હેરાન છીએ. અમે અમે તમારા ભેગા હાલો. તમે હેરાન છો, અમે તમારા ભેગા. એ જ કહું છું. તમે 12 કલાક કામ કરાવી 8 કલાકનો પગાર આપો છો. અમે 8 કલાક જ કામ કરાવી. 4 કલાકનો પગાર ખાવ છો. 4 ખાવ છો. 12 કલાક કામ હાલે કરાય. 12 કલાક જ હાલે. એક મિનિટ. અભી મનીષભાઈ ક્યાં ગયા? તમારી કંપનીથી અમે રિટર્નમાં લેશું. અત્યારે અમે મારી વાત સાંભળો હવે. તમારા સીસીટીવી ફૂટેજ હશે ને તમારી પાસે કેટલા કલાક કામ કરે છે એક વર્કર? અમે લોકો આ 3 જણા છે ને, 3 નો પરિવાર. એક મિનિટ. 3 નો પરિવાર હવે પોલીસ સ્ટેશન જાય છે. હવે આપણા વકીલને બોલાવી લો. તમે તમને પરિવાર ત્યાં પોલીસ સ્ટેશન પહોંચો. સાહેબ, અમે પોલીસ સ્ટેશન આવીએ છીએ. હાલો.
હવે તમે કંપનીથી જ બધી તમે ડિટેલ તમને આપવી પડશે ને અમે જે કહે છે કંપની આપશે હવે. ગેરકાયદેસર કોલોની તમને આધાર કાર્ડ ને એવું લીધા કેટલા મજૂર કરીને ગેરકાયદેસર નથી ને એમને જમીનમાં ત્યાં કને કોલોની ગેરકાયદેસર બનાવીને બેઠા છે. ગેરકાયદેસર કોલોની લેન્ડ ટેકનિક કરો. ઘણું બધું ગેરકાયદેસર આ કંપનીમાં બોર્ડ ઈ ક્યાં છે? ઈ કોના ખેતરમાં છે? ખેતરમાં આ ખેતરમાં अपनी तेरी तानाशाही એ ન કરે ભાઈ